આજે આપણે એક એવી મેથડ વિશે વાત કરીશું કે જેમાં શબ્દે શબ્દ ઇચ એન્ડ એવરી વર્ડ સાચો પડતો હોય છે. જી હા, આજે આપણે વાત કરીશું સ્ક્રિપ્ટિંગ માટે મેં પહેલાં પણ કહ્યું છે, પણ આજે હું એકદમ ઇઝી વેમાં લાવી છું, થોડી ડિફરન્ટ વેમાં લાવી છું કે જેનાથી તમારા વાઇબ્રેશન્સ બી હાઈ રહેશે અને તેમાં લખેલ એક શબ્દ સાચો પડશે. તો આવો સમજીએ એ કેવી રીતે થશે. આના માટે તમારે જોઈશે એક ડાયરી અને એક પેન, પેન્સિલ ગમે તે ચાલશે, ગમે તે કલર, ડઝન્ટ મેટર. અને ભાષા તમે જે પણ ભાષામાં કમ્ફર્ટેબલ હો એ ભાષામાં લખો, પણ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું છે. ઓકે, હવે સમજીએ કે આને લખવાનું કેવી રીતે છે. આનું એક એક્ઝામ્પલથી સમજાવું. જ્યારે આપણે કોઈ ટ્રીપ પ્લાન કરીએ છીએ તો આપણે આઇટનરી બનાવતા હોઈએ છીએ, રાઈટ? અધરવાઇઝ તો ટ્રાવેલ એજન્ટ આપણને આઇટનરી આપતા હોય છે. તો તેમાં લખેલું હોય છે કે આ દિવસે તમે આ જગ્યાએથી ટ્રેન, બસ કે ફ્લાઇટ દ્વારા આ ડેસ્ટિનેશન પર પહોંચશો. ત્યાંથી તમે ફર્ધર કાર કે બાય રોડ, બાય બસ તમે પર્ટિક્યુલર લોકેશન પર પહોંચશો. ત્યાં સવારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સાઇટ સીઈંગ, કઈ જગ્યાએ જવું, ઇચ એન્ડ એવરી ડિટેલ્સ મેન્શન હોય છે. ઇટ મીન્સ કે આપણે જ્યારે કોઈ બી જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ તો એનો પૂરેપૂરો પ્લાન આપણી પાસે હોય છે અને આપણે ઘણીવાર વિઝ્યુઅલાઇઝ પણ કરતા હોઈએ છીએ. એ જગ્યા, એ લોકેશનને વિઝ્યુઅલાઇઝ પણ કરતા હોઈએ છીએ, ફીલ પણ કરતા હોઈએ છીએ કે આ ટાઈમે આપણે ત્યાં આવીશું, ત્યાં ફરવા જઈશું, બોટિંગ કરીશું, કેવી મજા આવશે. તો આ રીતેનું સ્ક્રિપ્ટિંગ તમારે ડેલી કરવાનું છે. જે વસ્તુ મતલબ નાનાથી લઈને મોટાથી મોટી વસ્તુ યુ હેવ ટુ નોટ ડાઉન, યુ હેવ ટુ ફીલ કે આ પર્ટિક્યુલર ટાઈમે હું આ જગ્યાએ અહીંયા આ વસ્તુ કરી રહી છું. સપોઝ તમારે જોબ છે તો હું સવારે ઉઠી તૈયાર થઈને જોબ પર બાય બાઇક, બાય બસ, બાય ટ્રેન, વોટ એવર જઉં છું. કાર કે ભાઈ મારી એટલી સરસ જોબ છે કે હું કારથી મારી ઓફિસ જઉં છું અને આવું છું. દિવસમાં હું કામ કરું છું, લંચ અવર્સમાં લંચ લીધો, ત્યાં બહુ સારા કલીગ્સ છે, એટમોસ્ફિયર બહુ સરસ છે. તો આવી રીતે તમે તમારા એમાં મતલબ લાઈક ઇમોશન્સ એડ કરો, સીન એડ કરો, તમે તમારી રીતેની એક સ્ટોરી ક્રિએટ કરો. આખી એક તમારી એક સ્ટોરી હોવી જોઈએ અને આ તમારે એકવાર બેસીને નથી કરવાનું. આજે કોઈ પર્ટિક્યુલર એક ઇન્સિડન્ટ ફીલ થયો કે અરે વાહ આવું હોય તો કેટલું સરસ, જસ્ટ રાઇટ ઇટ ડાઉન કે હા આ વસ્તુ મેં આજે ફીલ કરી કે આ વસ્તુ મારી પાસે છે, મતલબ એને સ્ટોરીના ફોર્મમાં તમારે લખવાનું છે. સેકન્ડ ડે તમને કોઈ બીજું વસ્તુ ફીલ થઈ કે આ વસ્તુ મારી પાસે હોવી જોઈએ, તો જસ્ટ રાઇટ ઇટ ડાઉન કે એ વસ્તુ મળ્યા પછી વોટ યુ વિલ ફીલ, તો એ વસ્તુ ઓલરેડી તમારી પાસે છે એવી રીતે એને લખો. બહુ જ સિમ્પલ છે. અગર તમને તમારી ડ્રીમ બાઇક કે ડ્રીમ કાર જોઈએ છે તો લખો કે આજે મેં એનો ટેસ્ટ ડ્રાઈવ લીધો, મને બહુ સરસ ફિલિંગ આવી અને મેં એને બુકિંગ અમાઉન્ટથી બુક કરી છે. જસ્ટ મેન્શન ઇટ. ત્યાં જાઓ, એને ફીલ કરો, પછી એના રિલેટેડના બધા ફિલિંગ્સ, ઇમોશન્સ એમાં ડેલી એડ કરો કે આજે તો મારી કારમાં આવી રીતે લોંગ ડ્રાઈવ પર ગઈ, કાલે મેં આઉટ ઓફ સ્ટેશનની એમાં રાઈડ લીધી. મતલબ ડેલી એમાં અલગ અલગ સ્ટોરી બનાવતા જાઓ. મતલબ એ વસ્તુ જ્યારે તમારી પાસે હશે તો વોટ યુ વિલ ડૂ વિથ દેટ. એ વસ્તુ આવવાથી તમે અને તમારી ફેમિલીને કેવી રીતે એન્જોય કરશો કે તમારા પીસ ઓફ માઇન્ડમાં એ કેટલી હશે, એ વસ્તુ લખો એને ડેલી. સેમ વસ્તુ રિપીટ નથી કરવાની, અલગ અલગ ઇન્સિડન્ટ્સ એમાં જોડો. ડેલી આપણું સેમ રૂટીન નથી હોતું ને, ડેલી સેમ ડાયલોગ વાર્તાલાપ આપણે આપણા ફેમિલી જોડે નથી કરતા, રાઈટ? સેમ વે, ભલે ટોપિક સેમ હોય બટ એમાં ઇમોશન્સ અને ડાયલોગ, સ્ટોરી નવી એડ કરો. એમાં જરૂરી નથી કોઈ એક જ મેનિફેસ્ટેશનને પકડો. જે સમય યાદ આવે લખો. ડાયરી ને પેન હેન્ડી રાખો અને લખતા જાઓ. એકવાર તમે લખવાનું શરૂ કરશો તો તમને જ ખ્યાલ આવશે કે અરે વાહ આ વસ્તુ તો કેવું જલ્દી સરસ રીતે મારી પૂરી થતી જાય છે દરેક વિશ. અને હા, લખ્યા પછી ડોન્ટ બી ડેસ્પરેટ કે ક્યારે થશે. લખો, એને લખવામાં ફિલિંગ, એ મોમેન્ટને એન્જોય કરો અને પછી એને યુનિવર્સ પર છોડી દો. હવે યુનિવર્સનું કામ છે કે એ વસ્તુને તમારી પાસે લાવવી કેવી રીતે. તમે તમારો પત્ર, તમારી ચિઠ્ઠી લખી દીધી છે,
હવે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડીને એ વસ્તુ તમારી પાસે લાવવાનું કામ યુનિવર્સનું છે. એના માટે તમારે તિથિવાર તારીખ નક્કી નથી કરવાના. યુ હેવ ટુ જસ્ટ ફીલ ધ મોમેન્ટ. વસ્તુઓને લખો અને એને છોડી દો. આનાથી શું થશે, તમે ફિલિંગ અને ઇમોશન સાથે લખશો તો તમારા ઓટોમેટિક વાઇબ્રેશન્સ હાઈ રહેશે એ પર્ટિક્યુલર મુમેન્ટ પર જ્યારે તમે લખતા હશો. અને જ્યારે આપણા ઇમોશન્સ 5 સેન્સીસ જોડાય છે ત્યારે જ આપણને એ સેમ વસ્તુના વાઇબ્રેશન્સ જોડે મેચ કરાવે છે. તો આ બહુ જ ઇઝી અને 100% કારગર ટેકનિક છે તમારા વાઇબ્રેશન્સ હાઈ કરી અને એ મિલતા જુલતા વાઇબ્રેશન્સ જોડે મેચ કરાવવા માટે. 2 મહિના, 3 મહિના, 6 મહિના, 8 મહિના કે 1 દિવસ કે 15 દિવસ વસ્તુ થશે એ નક્કી છે. ક્યારે થશે એ નથી ખબર. લખવાનું શરૂ કરો. એક બી દિવસ એવું નહીં જાય કે તમને એવું ના થાય કે નહીં લખું. જેમ કે આપણા રૂટીનમાં આપણે ચા કોફી પીતા હોઈએ છીએ, ડેલી રૂટીન આપણું હોય છે, એવી રીતે લખવાનું ડેલી રૂટીન કરી દો. ભલે ફિક્સ ટાઈમ ના મળે, ડોન્ટ ફિક્સ યોર ટાઈમ. સવારે, બપોરે, સાંજે, રાત્રે સૂતા પહેલાં જ્યારે પણ દિવસ મિસ ના કરતા દરરોજ લખો. અને એવું બી નથી કે રોજ યાદ કરીને એક જ વસ્તુ લખવાની છે. સરસ સરસ સ્ટોરી બનાવીને લખો. તમે તમારી મરજીથી લખો, પણ લખો અને આપના અનુભવો મારી સાથે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.